भवसंभव भीति भेदनम सुख संपद करुणानिकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुम भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदन महं विचिन्तये त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेग देवत्वं त्वं वंदे भक्तिकासुतम। सर्व अवतारी सर्व कारणना कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज सारे गढ़पुर प्रदेशना प्राण समान गढ़पुरपति महाराजाधिराज गोपीनाथजी महाराजनी छत्र छायामां गोपीनाथजी महाराजना हांडानु गाम एवा पियावाने आंगणे आयोजित आ दिव्य शाकोत्सवना शुभ प्रसंगे सभा में उपस्थित धर्मकूळ आश्रित वाला सर्वे अमारा संतो पार्षदों श्रीजीना लाडीला धर्मकूळ आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तों सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्षभागी जीवात्माओं दरेक भक्तजनों ने अमारा हृदयपूर्वक जय स्वामीनारायण। वाला भक्तों भगवान श्रीहरिनी पूर्ण कृपा थी आज पियावाने आंगणे आ विस्तारनो आ दिव्य शाकोत्सव एने आपणे उजवी रह्या छीए। आम तो अपनी भारतीय संस्कृति ए उत्सव प्रिय संस्कृति है। जीवननी अंदर જ્યારે કોઈ આનંદના કે સુખના પ્રસંગ આવે ત્યારે આપણો વ્યવહાર એવું સમજાવે કે આપણા કુટુંબી હોય સ્નેહીજનો હોય મિત્રો હોય અને આપણે બોલાવીને એ આપણે આનંદની આપલે કરતા હોઈએ એટલે કે આપણે અરસપરસ એકબીજાને આનંદની અભિનંદન આપતા હોઈએ। એવી જ રીતે જીવનની અંદર કોઈ માઠો પ્રસંગ બન્યો હોય કોઈ કરુણ પ્રસંગ ઘટના ઘટી હોય ત્યારે પણ સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે આપણે આપણા પરિવારજનો હોય મિત્રો હોય એને સાંત્વના આપવા અથવા તો ધાડસ બંધાવવા એકબીજાના જોડે આપણે એકબીજાની સાથે ઊભા હોઈએ। આ સંસારનો વ્યવહાર એક પ્રતીક છે પણ જો દીર્ઘ દ્રષ્ટિથી વિચારીએ તો શાસ્ત્રએ બહુ સુંદર આપણને જ્ઞાનની વાત સમજાવી અને એ જ્ઞાન એવું બતાવ્યું કે આ જે જગતના જે વ્યવહારો છે એ વ્યવહારની એક મર્યાદા રહેલી છે। તમે જુઓ કે ઘણી વખત કોઈ વ્યક્તિ સાથે આપણને અનહદ સ્નેહ હોય અનહદ હેત થઈ ગયું હોય અને એના એ વ્યક્તિની અંદર જ્યારે કોઈ આપણે દોષ જોઈએ અથવા તો કોઈ એની અંદર પરિવર્તન વિચારોમાં આચરણમાં પરિવર્તન થઈ જાય ત્યારે આપણે પછી જય સ્વામિનારાયણનો વ્યવહાર રાખતા નથી। આ સંસારિક જે વ્યવહારના ક્રમ છે માપદંડો છે એના વિષયો જુદા છે। એમાં ઘણી વખત ગમતું થયું હોય સ્વાર્થનું થયું હોય લોભ થયું હોય એમ મહારાજે વચનામૃતની અંદર એ વાત પણ સમજાવી કે જીવાત્માને ભગવાન સંબંધી પણ જ્યારે હેત થાય છે ત્યારે એની અંદર પણ અલગ અલગ પ્રકારની પ્રકૃતિ અને અલગ અલગ પ્રકારના ભાવ રહેલા છે એની પાછળ અલગ અલગ પ્રકારના વિચારો રહેલા છે। આપણા શાસ્ત્રોની અંદર મહારાજે લખ્યું કે જીવાત્મા જ્યારે સત્સંગનો યોગ કરે અને સત્સંગના યોગે કરીને જ્યારે કોઈ સારા વિચાર એની અંદર સ્પૃહે થાય સ્ફુરણા થાય ત્યારે એ જીવાત્માને સત્કાર્ય કરવાની પ્રેરણા અને બળ મળે છે। જો કોઈ પણ ક્રિયા નિર્માણ થતી હોય ને તો એમ આપણે ત્યાં અંગ્રેજીની અંદર કહેવત છે કે નીડ ઇઝ અ મધર ઓફ ઇન્વેન્શન એટલે કે જ્યારે જરૂરિયાત ખપ ઊભો થાય ને ત્યારે એના માટે વિચારધારા પછી વ્યક્તિ આગળ એના અંદર પ્રયત્ન કરે છે। એક દ્રષ્ટાંત આપવું એટલે ખ્યાલ આવે ઘણા એમ કહેવાય આપણે જ્યારે ભણતા ત્યારે સમજાવ પાષાણ યુગની અંદર જ્યારે લોકો જંગલમાં રહેતા ત્યારે તડકો ટાઢ વગેરે હોય રાત્રે અંધારું થઈ જાય ત્યારે તો આવી વીજળીઓ કે આવા બલ્બો નહોતા પણ જેમ જેમ ખપ ઊભો થયો એટલે એમાંથી સંશોધનો શરૂ થયા તો પહેલા અગ્નિનું શોધ કરવામાં આવી એટલે પથ્થર ઘસીને પથ્થરમાંથી તણખરા જડતા અને એમાંથી પછી ઘાસ વગેરે પકડતું ને એ રીતે અગ્નિનો પ્રગટતું એવું આપણી ભણવાની અંદર આપણને શીખવાડતા। આ સૃષ્ટિની અંદર રચનાની વાત છે આધ્યાત્મિક દ્રષ્ટિએ પાછું એનો વિચાર અલગ છે
પણ જ્યારે જેમ જેમ જરૂરિયાત ઊભી થતી ગઈ એમ એમ એ રૂપની અંદર પરિવર્તન થયું. પછી મુસાફરી કરવાનું આવ્યું તો પહેલા પશુને વાહન તરીકે આપણે યુઝ કર્યા, એટલે કે ઘોડા હોય કે ઊંટ હોય કે એના પછી એની પાસે ગાડા લગાવ્યા એટલે બળદગાડા થયા, કે પછી એની પાસે ઘોડા ગાડી થઈ. એ રીતે એનું પરિવર્તન થતું ગયું. પછી ધીમે ધીમે એમ થયું કે હવે એની અંદર થોડી ઝડપ આવે એટલે મોટરથી એની જે કાર્ય મૂળ તો જો સિદ્ધાંત એનો એ છે ને, ગાડીની મુસાફરી ક્યારે થાય કે પૈડું ફરે એટલે ગતિ આગળ કરે, અને ગતિ આગળ કરે એટલે મંજિલ ઓછી થાય, આપણી રસ્તો કપાય. એને કરવા માટે સાધનો બદલાણા. પહેલા ઘોડા કે બળદ લગાવતા હતા, હવે એની પાછળ ટ્રેક્ટરની અંદર હોય કે આપણે ગાડી હોય તો મોટર લગાડીએ. હવે એની અંદર પણ નવી આધુનિકરણ થયું, તો એની અંદર હવે ઇલેક્ટ્રિક મોટરો થઈ ગઈ. એટલે પહેલા એન્જિન ડીઝલથી ચાલતા, પહેલા કોલસાથી ચાલતા, પછી એની અંદર ડીઝલ આવ્યા, એમાં ઇલેક્ટ્રિક આવ્યા, હવે તો એની અંદર પણ આધુનિકતા ને એમ પ્રગતિ થવાની. એ વિકાસના માર્ગ ઉપર આપણે જે જોઈએ છીએ, વિચારીએ છીએ એમ જરૂર. પણ મૂળ પ્રશ્ન એ છે કે આપણને જો ખપ જ ન હોય તો ખપ ન હોય તો આવો કોઈ દિવસે વિકાસનો વિચાર આપણને આવે નહીં ને એના માટે દિશા પ્રવર્તન. આપણે બધા માનો કે ઘણી કંપનીઓ નથી બંધ થઈ જતી, માર્કેટમાં લાવે છે તો ખરા, પણ પબ્લિક એને ઉપાડતી નથી, એટલે એમ થઈ જાય કે ભાઈ હવે આ ચાલશે નહીં, એમ વિચારીએ છે ને, જોઈએ છે ને વ્યવહારમાં. આ વાત એટલા માટે દ્રષ્ટાંત આપું છું વાલા ભક્તો, કે શાસ્ત્રની અંદર જીવાત્મા માટે પણ આવું જ કંઈક લક્ષણ બતાવેલું છે. મહારાજ કહે કે જીવાત્માને જ્યાં સુધી મોક્ષનો ખપ નથી જન્મ્યો ત્યાં સુધી ઘણી વખત માર્કેટની અંદર સારા પ્રોડક્ટ ભગવાન મૂકે, એટલે કે સારા સત્સંગની, સદ્ધર્મની, ઉપાસનાની, ભક્તિની મહારાજ રીત પ્રવર્તાવે. પણ જીવાત્માને જ્યાં સુધી મુમુક્ષુતાનો અંકુર ઉદય નથી થયો ત્યાં સુધી એનો લાભ એ જીવાત્માને નથી મળવાનો. એનાથી જીવાત્મા લાભાન્વિત ક્યારે થાય કે હૃદયની અંદર એને સંકલ્પની ઉત્પત્તિ થાય. કોઈ પણ કાર્ય કરવા માટે સંકલ્પ આવશ્યક છે, સંકલ્પ માટે પ્રેરણા અને બળ આવશ્યક છે. જ્યાં સુધી વિષયનો યોગ નથી થયો ત્યાં સુધી જીવાત્માને એ દિશાનો વિચાર ન થાય, વિચાર ન થાય તો સંકલ્પ ન થાય, સંકલ્પ ન થાય તો ક્રિયા ન થાય. એટલે એની યુક્તિ કરાવવાને માટે ભગવાન શ્રી હરિ એમ કે આ ધરા ઉપર ભગવાનના અનંત અવતારો થયા, અનંત મુક્તો આ ધરા ઉપર આવ્યા, પણ એમને જો કોઈ કાર્ય કર્યું હોય, વિશેષ કરીને તો એ માત્ર સ્થૂળ ભાવને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય એવું કાર્ય ન કર્યું, પણ જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કેમ થાય એના ઉપર લક્ષ્ય રાખીને વિશેષ કરીને સદ્ધર્મનું પોષણ કર્યું. આજે એ પરંપરાની અંદર જે સનાતન ધર્મની વૈદિક પરંપરા યુગો યુગોથી ચાલે છે, આપણા શાસ્ત્રોની અંદર, અને એમાં વિશેષ વચનામૃતમાં ખગોળ ભૂગોળનું વચનામૃત વાંચો ને તો ત્યારે મહારાજે બહુ વિસ્તારથી સમજાયું છે. જેમ એક યુગ કળયુગ છે, એનાથી બમણો દ્વાપર યુગ છે, એનાથી ત્રેતા વધારે છે, એનાથી સતયુગ એનાથી 4 ગણો છે. અને એવા 4 યુગની એક ચોકડીને એવી અનંત ચોકડી ભરે ત્યારે એની અંદર કલ્પ થાય, મનવંતર થાય ને એવા અનંત મનવંતરો. એટલે કે આ સૃષ્ટિનો ક્રમ તમે જુઓ ને તો આપણે આંગળીના વેઢે ગણી શકાય એવો નથી. અને એવા કલ્પની અંદર પણ જીવાત્માને બહુ જ્યારે ભાગ્ય ઉદય થયું હોય, અનંત જન્મ સંસિદ્ધતો યાતિ પરામ ગતિ, જ્યારે અનેક જન્મ જન્માંતરના અનેક એવા સત્કર્મનું ફળ જ્યારે સંચિત થયું હોય ને ત્યારે જીવાત્માને એક વખત મનુષ્ય દેહ મળે છે. આ 84 લાખ યોનિમાં ભટકતા ભટકતા આ લખ 84ની અંદર, આ યુગોની અંદર, સતયુગ, દ્વાપર, ત્રેતામાં જન્મ મરણને ધારણ કરતા કરતા જ્યારે ભગવાનની કૃપા એના ઉપર દ્રષ્ટિ જીવાત્મા ઉપર થાય અને જીવાત્માનું કંઈક પુણ્ય બળ ઉદય થાય ત્યારે જીવાત્માને આવો મનુષ્ય દેહ મળે છે. ને એમાં પણ વિશેષ કરીને સત્સંગ ઓળખાવો એ તો એનાથી અતિ દુર્લભ છે. મહારાજ કે એવું સત્સંગ મળ્યા પછી, વચનામૃતમાં મહારાજ પૂછ્યું સત્સંગ મળ્યા પછી દુર્લભ શું? તો મહારાજ કે હું તો કહું, મારી આ શ્રીજી મહારાજના શબ્દો એમને બહુ સરસ ભાષામાં મહારાજે વર્ણન કર્યું. વચનામૃતમાં મહારાજ કે એકાંતિકપણું આવું, એટલે ધર્મ, જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય યુક્ત જે આપણે જીવન જીવવું ને સત્સંગી થયા પછી. સત્સંગી પૂર્વે તો સત્સંગી થયા, ભગવાનના આજ્ઞામાં આવ્યા, ભગવાનના આશ્રયમાં આવ્યા, પણ એમાં આવ્યા પછી ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગની દ્રઢતા કરવી ને એકાંતિકપણું આવું એ વધારે કઠણ છે. પણ હું આજના દ્રષ્ટિ જો પરિપ્રેક્ષની અંદર કહું તો હું કહું સત્સંગી થયા પછી સત્સંગી રહેવું જ કઠણ છે. આ બહુ વિચારવા જેવી વાત છે. સત્સંગી થવું હજુ કદાચ સરળ છે, પણ સત્સંગી ટકી રહેવું ને, કારણ કે અત્યારે જગતની અંદર એટલા બધા વમળો જે અત્યારે ધર્મના નામે પાખંડ અને બીજા ત્રીજા અત્યારે જે ઉપડ્યા છે, એની અંદર યુગ પ્રભાવ જેને કહેવામાં આવે, એ યુગ પ્રભાવ કળયુગનો હોવા કારણે
જીવાત્માના હૃદયની અંદર શંકાઓ કુશંકાઓ અનેક પ્રકારની ઉત્પન્ન થતી હોય, એમાં પછી અત્યારે ગાળ્યા ચાળ્યા વગરનું જ્ઞાન આપણને મળે છે. ઘણી વખત આ સોશિયલ મીડિયાની અંદર આપણે ઘણી વાત સાંભળતા હોઈએ, ઘણી વાત વિચારતા હોઈએ, જોતા હોઈએ, ત્યારે આપણા મનની અંદર અનેક પ્રકારની દુવિધા થાય. આ બધાની પાછળનું કારણ એ કે આપણે અંધકારમાં છીએ. આપણી પાસે સત્યનું, સિદ્ધાંતનું અથવા તો શાસ્ત્રનું આપણે અભ્યાસ ઓછો છે. જો એનો અભ્યાસ હોય તો આપણને તરત ખબર પડે કે આમ ન હોય. કોઈ આજે તમને એમ કે 1 ને 1 કેટલા થાય? 2 થાય. 1 + 1 2 થાય. પણ કોઈ તમને એમ સમજાવે કે ના 1 + 1 3 થાય. તો આપણને જો જ્ઞાન હશે તો આપણે એનું ખંડન કરી શકશું. આપણે કહી શકશું નહીં, તમારી વાત ખોટી છે, 1 ને 1 2 જ થાય, આ નિયમ છે. તો 1 ને 1 2 નો જેમ નિયમ આપણને દ્રઢતાથી ખબર છે અને એની નિષ્ઠા આપણને દ્રઢ થઈ. મહારાજે વચનામૃતની અંદર દ્રષ્ટાંત આપ્યું કે એક વખત ભગવાનનો નિશ્ચય દ્રઢ થયો હોય કે આ ભગવાન છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, પછી એની અંદર બ્રહ્માદિ આવીને ડોલાવે તો પણ જીવાત્માનો નિશ્ચય ડગે નહીં. એમાં જ્યારે મન વિચાર ફરે નહીં ત્યારે માનજો કે એને દ્રઢ નિશ્ચય છે. આપણને જેમ વ્યવહારની અંદર એક વખત જ્યારે દ્રઢ કરાવ્યું કે આને આંબો કહેવાય, પછી મધ્યરાત્રે કોઈ અડધી રાતે ઉઠાડીને એમ કે હવે આમ આંબો નથી ના બાવળ છે, તો આપણામાંથી કેટલા સ્વીકારે કે આંબો નથી બાવળ છે? કોઈ ન માને. કેમ? કારણ કે આપણને દ્રઢતા છે કે આ આંબો છે, એનું વૃક્ષ એનું જુદું છે, બાવળનું વૃક્ષ જુદું હોય, આંબાના વૃક્ષ ઉપર કેરી આવે, બાવળના વૃક્ષ ઉપર કાંટા આવે. આ સમજણ આપણને છે, માટે આપણે ભેદ કરી શકીએ છીએ કે આ બાવળ કહેવાય ને આંબો કહેવાય. જેમ એની અંદર આ વ્યવહારિક દ્રષ્ટિના દ્રષ્ટાંત એટલા માટે મહારાજે વચનામૃતોની અંદર મૂક્યા કે જેનાથી જીવાત્માને ખબર પડે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એવા ભગવાન જેવા ભગવાન મળ્યા છે, અને એનો જો મહિમા યથાર્થ રૂપે જીવાત્મા ન સમજે, એને ગ્રહણ ન કરે, એને આશ્રયમાં ન આવે, અને એની સાથે સાથે ભગવાનના જે વચન એમાં પણ એવો ને એવો નિશ્ચય એવું કરીએ કે ભગવાનને માનીએ છીએ પણ ભગવાનનું નથી માનતા. એટલે કે ભગવાનને આપણે બધા એમ વિચારીએ કે અમે ભગવાન માનીએ છીએ, પણ ભગવાનની બાંધેલી આજ્ઞા કે સિદ્ધાંતોને આપણે ન માનીએ તો ભગવાનને માન્યા નથી. આપણે એ ભગવાનને માન્યા નથી. એ ભગવાનની આજ્ઞા એ ભગવાનનું જ સ્વરૂપ છે. એટલે જેવો વિશ્વાસ, અને આજ મહારાજે વચનામૃતની અંદર પૂછ્યું પ્રગટની ઉપાસના કોણે કહેવાય? આપણે ઘણી વખત કહીએ છીએ ભગવાનની અમારી તો પ્રગટની ઉપાસના છે, ત્યારે એના ઉત્તરની અંદર ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં આ વાત સમજાવી. ભગવાન સ્વામિનારાયણ કે પ્રગટની ઉપાસના એને કહીએ કે જ્યારે પ્રત્યક્ષ ભગવાન સામે મનુષ્યાદી ચરિત્ર કરવાને માટે મનુષ્યાદી અવતાર ધારણ કરીને ભગવાન આપણી સન્મુખ બેઠા હોય અને ભગવાનનો જેવો મહિમા સમજાયો હોય, ભગવાનની જેવી આગળ મર્યાદા આપણે રાખતા હોઈએ, ભગવાન આગળ જેવો વિવેક કરતા હોઈએ, ભગવાન આગળ જેવો ભાવ પ્રગટ કરતા હોઈએ, જેવો એ પ્રત્યક્ષ પરમાત્મા આપણી સન્મુખ બેઠા છે એની આગળ જેવો આપણે ભાવ ને આપણી નિષ્ઠા પ્રગટ કરીએ અથવા તો આપણે એનો આશ્રય કરીએ, એવો ને એવો વિશ્વાસ ભગવાનના સ્વરૂપ, એટલે એની અંદર બંને સ્વરૂપ, મૂર્તિ સ્વરૂપ પણ આવે અને વાણી સ્વરૂપ પણ આવે. ભગવાનનું સ્વરૂપ મહારાજ કીધું ભગવાન મૂર્તિમંત આપણી સન્મુખ હોય, એટલે કે મંદિરે જઈએ ને આપણે જોઈએ કે ગોપીનાથજી મહારાજ મૂર્તિમાન બિરાજમાન છે, અથવા આપણા મંદિરની અંદર હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ ચિત્ર પ્રતિમા રૂપે બિરાજમાન છે. પણ જેવા ભગવાનની સન્મુખ આપણે જેવો આપણે સમર્પણને ભાવ લઈને ગયા હતા, જેવી ભગવાનની વચનનો એમનો આપણે આમ ચિંતા રાખતા હતા, ભગવાન કેમ આપણા ઉપર રાજી થાય, ભગવાન કેમ આપણા ઉપર રીઝે, એમ જેમ આપણો ભાવ હતો એવો ને એવો ભાવ ભગવાનના વાણી વર્તન, મહારાજની વાણી સ્વરૂપ અને મૂર્તિ સ્વરૂપની આગળ પણ એવો ભાવ રહે ને ત્યારે માનજો કે અમારો પ્રગટનો અમારો ઉપાસના છે, અમારી પ્રગટની ભક્તિ છે. જો એવો ભાવ ન હોય તો આપણે ભગવાનને પ્રગટ જાણતા નથી. આપણે જો આ પોતાના ધાર્યા કરવાની અંદર અથવા તો પોતાને, અને સૌથી મોટી વાલા ભક્તો આમ એવું જો શાસ્ત્રે એવું કીધું કે પૂર્વે પણ જીવાત્માને આવા અવસર મળ્યા છે, નથી મળ્યા એવું નથી, કંઈક બીજા યોગે કરીને મળ્યા હશે, પણ જીવાત્માને હજુ મુક્તિ પ્રાપ્ત નથી થઈ, હજુ જન્મ મરણના ફેરા ટળ્યા નથી. એની પાછળનું કારણ તો મહારાજે શાસ્ત્રોની અંદર 2 કારણ બતાવ્યા. એક તો કાં તો પોતાનો સ્વભાવ એવો થઈ ગયો છે, જીવાત્માનો સ્વભાવ કે પોતાનું ધાર્યું ગમતું જ કરવું છે, ભગવાનની આજ્ઞા ભગવાન કેમ રીજે એની અંદર આપણે ક્યારેય ઓતપ્રોત થયા નથી, પોતાનું ગમતું કરવાની અંદર જ આપણે જીવન બગાડ્યા છે. અને બીજું મહારાજ કીધું કે પૂર્વના કંઈક એવા કોઈ એવા મહાન એવા દુષ્કર્મ થયા હોય, એવા પાપ થયા હોય કે જેને ટાળવા એ સંભવ નથી. ભગવાનની કૃપા કે કોઈ મુક્તોની કૃપા થાય ને તો જ એ સુધરે, બાકી આપણે કર્મે કરીને સુધરતા નથી. એટલે જીવાત્માની અવગતિ, એટલે આ મોક્ષ માર્ગની અંદર વિઘ્ન થાય છે. ત્યારે એવી પ્રાપ્તિ આ કળિયુગની અંદર જીવાત્માને સહજતાથી થાય, એટલે ભગવાન સ્વામિનારાયણે શુદ્ધ ઉપાસના ભક્તિનો માર્ગ પ્રવર્તાવ્યો. પોતાના આ ષડંગી મહારાજ પોતે તો સત્સંગમાં હતા, આપણા બધા ઘણા બધા ગામડાઓની અંદર હજુ
આજે પણ એ પ્રસાદીના સ્થાનો અને પ્રસાદીની વસ્તુઓ હરિભક્તોએ સંગ્રહ કરેલી છે કે જે પ્રગટ પ્રમાણ બતાવે કે પરમાત્માએ આ જીવાત્માના કલ્યાણને અર્થે કેટલો દાખલો કર્યો, કેટલું વિચરણ કર્યું, સંતોએ કેટલો દાખલો કર્યો, કેટલું વિચરણ કર્યું. પણ આપણે જો એનો મહિમાને જો જાળવીએ નહીં અને એને સાચવીએ નહીં તો એ પછી મહારાજે વચનામૃતમાં એટલારું ભલામણ કરી છે, ભલા થઈને અમારા દાખલા સામું જોજો, અમારો દાખલો એળે ન જાય. એળે ન જાય એટલે કે અમે જેના હારું દાખલો કર્યો વ્યર્થ જાય. અમે જીવાત્માના કલ્યાણને અર્થે, શુદ્ધ ઉપાસના ભક્તિના માર્ગના પોષણને અર્થે આ ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી. મહારાજ હતા ત્યાં સુધી તો મહારાજે પોતે સત્સંગ વિચરણ કર્યું, સંતો પાસે કરાવડાયું અને પોતાના હાથે મહારાજ જ્યારે સ્વધામ ગમનનો સંકલ્પ કર્યો ત્યારે મહારાજને એમ થયું કે મારો આશ્રિત એમ નિરાધાર ન થઈ જાય, એને આશ્રયનું સ્થાન ન મળે તો જીવાત્મા ભટકી જાય. અને એટલા માટે મહારાજે પોતાના ઉત્તર વ્યવસ્થાની અંદર 3 મહારાજે એવી વ્યવસ્થા કરી જેની અંદર ભગવાન પ્રગટપણે આજે પણ બિરાજમાન છે. અને મહારાજે 3 વ્યવસ્થાની અંદર કીધું કાર્યત્વા મંદિરાણી, મહારાજે પોતાના સ્વહસ્તે મંદિરો કરાવ્યા, પોતાના સ્વરૂપો પધરાવ્યા અને વરદાન આપ્યું. મહારાજે બધાને હરિભક્તોને કીધું આજથી અક્ષરધામની અંદર રહેલું સ્વરૂપ, તમારી સન્મુખ સ્વરૂપ ને આ મંદિરની અંદર પધરાવેલું સ્વરૂપ, એની અંદર રતિ માત્ર ફેર નથી. જે અક્ષરધામમાં છે એ જ તમારી સામે છે, એનો આશ્રય કરજો. ક્યારે પણ જીવનની અંદર વાલા ભક્તો સંકલ્પ થાય, ઘણી જગ્યાએ મોટા મોટા જગતના મેળાવડા થશે, પણ લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, મદન મોહનજી મહારાજ, નરનારાયણ દેવ, જે ભગવાન સ્વામિનારાયણ સ્વહસ્તે પધરાવીને ગયા છે, એનો આશ્રય મૂકીને તમે કદાચ મોટા હોનાના પ્લેટિનમના તમે મંદિરો ખડા કરો ને તમે એની અંદર ભગવાનને તમારા રીતે પધરાવો, હીરા માણેકને મોતીથી જડીને, પણ એમાં ભગવાનનો વાસ ન હોય જ્યાં સુધી ભગવાનનું એની અંદર વચન નથી પડાતું. મહારાજ એટલા માટે પ્રગટ સ્વરૂપ આપીને ગયા. આપણા સંપ્રદાયના એટલા પ્રમાણો છે. બ્રહ્માનંદ સ્વામી જેમ આવતા હોય ને ગોપીનાથજી મહારાજ ગળામાંથી ગુલાબનો હાર કાઢીને પહેરાવતા હોય, આવા અનેક જાગૃત અને કેટલા હરિભક્તોને આ 200 વર્ષ પૂર્વની વાત તો કરીએ નહીં, હમણાં 2-5 વર્ષની પાછળ જાઓ, 2-3 મહિના જૂની વાત યાદ કરો ને તો એવા પ્રમાણ મળે કે ભગવાને દર્શન દઈને ભક્તોને પોતાના ધામમાં તેડી ગયા હોય. એવા પરચાઓ મહારાજે આ પ્રગટ મૂર્તિમાંથી આપણને આપ્યા છે. એ પ્રગટનું પ્રમાણ છે. તો કહેવાની પાછળ મહારાજ આ સત્સંગની અંદર આજે પણ પ્રગટ છે એનું મહારાજ પહેલું પ્રમાણ આપતા ગયા અમારા સ્વરૂપો. બીજું, મહારાજે સંકલ્પ કર્યો પોતાના સ્વહસ્તે શિક્ષાપત્રી લેખન કરીને નંદ સંતો પાસે ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન જેવા ગ્રંથો લખાવ્યા. મહારાજ કે મદરૂપમિતિ મદવાણી, આ મારું વાણી સ્વરૂપ છે, આ મારું વાંગમય સ્વરૂપ છે. અને જેવો ભાવ ભગવાનના પ્રત્યક્ષ મૂર્તિ તરફ હોય એવો જ ભગવાનના વચનની અંદર પણ ભાવ આપણને જ્યારે પ્રગટ થાય, કારણ કે એ ભગવાનની પોતાની પરાવાણી છે, એ વાણી સ્વરૂપ છે. અને શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું, ભાગવતજીનું જ્યારે મહાત્મા વાંચો ને તેની અંદર લખ્યું છે કે ભગવાને પોતાના ઐશ્વર્ય કળા સહિત પોતે ભાગવતજીની અંદર ભાગવત રૂપે પ્રવેશ થઈ ગયા અને કીધું કે આનો જે આશ્રય કરશે પ્રત્યક્ષ અમારો આશ્રય છે. શિક્ષાપત્રીની અંદર મહારાજ કીધું આનો પાલન કરશો ને ત્યારે આ લોક અને પરલોકમાં સુખ્યા થશું. આ ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્ર રૂપી આપણી સામે પ્રગટ બિરાજે છે. ભગવાન આજે ઘણી વખત ઘણા હરિભક્તો તર્ક કરે કે ભગવાન આવું ભગવાનની ઈચ્છાથી થાય. જગતની અંદર જો બધું ભગવાનની ઈચ્છાથી થાય છે, શાસ્ત્રની અંદર કીધું છે ભગવાનની ઈચ્છાથી થાય, પણ એની મહારાજે એની વિકતિ સમજાવી છે કેવી રીતે ભગવાનની ઈચ્છાથી થાય. ત્યારે મહારાજ કીધું જીવાત્મા કર્મ કરે છે અને કર્મને અનુસાર ભગવાન ફળ દે છે. એ ફળ દેવાની શક્તિ પરમાત્માની છે. એટલા માટે ભગવાનને કરતા કીધા કે ભગવાનને આ આપ્યું છે તમને, પણ ભગવાને આપ્યું એ તમને મળ્યું કેમ? તો કે તમારો વિચાર, તમારી જેવી માંગણી હતી. કુંભકર્ણે તપ કર્યું, રાવણ, કુંભકર્ણને, વિભીષણે બધાએ તપ કર્યું ભગવાનને રાજી કરવા, અને રાજી કરવા તપ કર્યું ત્યારે કુંભકર્ણે ભગવાન પાસે શું વરદાન માંગ્યું? માંગવું તું શું? ઇન્દ્રાસન. માંગવું તું શું? ઇન્દ્રાસન. પણ માંગ્યું શું? નિંદ્રાસન. ભગવાને કીધું તથાસ્તુ, દીધું તો ભગવાને કીધું તથાસ્તુ, તમને મળ્યું, પણ માંગ્યું કોણે? એ નિંદ્રાસન. એ માગ્યું એને, તપ એને કર્યું, મહેનત એને કરી, માગ્યું માગવું તું ઇન્દ્રાસન. પણ એ સરસ્વતીજીનો વાસ, દેવતાઓ જઈને પ્રાર્થના કરી કે આ જો ઇન્દ્રાસન મેળશે તમારું ઇન્દ્રલોક બધું અભડાવી નાખશે. એટલે આસુરી વૃત્તિઓ, આ સ્વર્ગની અંદર આસુરી વૃત્ત તત્વો આવી જશે, આને આસુરી કરી નાખશે. તેની રક્ષા માટે એમને કીધું ને જ્યારે સરસ્વતી માએ એનું ઇન્દ્રાસનનું નિંદ્રાસન થઈ ગયું, નિંદ્રાસન માગ્યું, કુંભકર્ણ હોઈ રહ્યું આખી જિંદગી. કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો, જીવાત્માને ભગવાન કર્મ ફળ આપે છે, પણ કર્મ તમારા હાથમાં છે. જેવું કર્મ કરશું ને એવું ફળ નિર્માણ થશે. એટલે એ કર્મની શુદ્ધિ, આચરણની શુદ્ધિ, વ્યવહારની શુદ્ધિ મહારાજે પ્રથમ બતાવી. વચનામૃતની અંદર મહારાજે લખ્યું ઉપાસનાના ધર્મને શીખતા પહેલા આચરણના ધર્મને શીખો. મારી મર્યાદા શું છે પહેલા શીખવાની જરૂર છે.
મારી ભગવાન સ્વામિનારાયણે કઈ રીત પ્રવર્તાવી છે, કેવી રીતે પંચવર્તમાન રહેવું. હમણાં સંતોએ પણ સરસ વાત કરી કે પંચવર્તમાને કેમ રહેવું, પૂજા કેમ કરવી, આચરણની અંદર ક્યાં ક્યાં કયા શું ખાવું, શું ન ખાવું, શું સાંભળવું, શું ન સાંભળવું, શું જોવું, શું ન જોવું, આ બધો વ્યક્તિ ભગવાન સ્વામિનારાયણે આપણને શિક્ષાપત્રી આદિ ગ્રંથોમાં લખી ગયા છે. મહારાજે લખ્યું કામાતુર પશુ હોય તો એને તમારે ન જોવા. જોવાની અંદર મહારાજ કીધું ને કે શું જોવું. ગાળ્યા ચાળ્યા વગરનું ન ખાવું, ખાવા માટે પણ બતાવ્યું ને કે શું ખાવું શું ન ખાવું. વિમુખના મોઢેથી કથા ન સાંભળવી, સાંભળવા માટે બતાવ્યું ને શું સાંભળવું શું ન સાંભળવું. તો પહેલા આચરણની શુદ્ધિ થશે, અંતઃકરણ ઇન્દ્રિયો શુદ્ધ થશે, તો પરબ્રહ્મની અંદર જીવાત્માને પ્રીતિ થશે, ત્યારે એની પ્રાપ્તિ કરાવશે. માયાના યોગે કરીને અમાયિક ભગવાન મળતા નથી. આ બધા માયાના સર્જન છે, આ બધી માયાની સૃષ્ટિ છે. અને માયાનું સ્વરૂપ એવું છે કે જે જીવાત્માને એન કેન પ્રકારે જેની છલાવાની અંદર લે, અને છલાવાની અંદર લે ને એની અંદર કળિયુગની અંદર તો શાસ્ત્રમાં ત્યાં લખ્યું ધર્મનું અવલંબન કરીને, ધર્મના નામે જીવાત્માના ઉપર જ્યારે પ્રભાવ નાખે. કારણ કે એમ અધર્મ થઈને આવે તો કોઈ સ્વીકારે જ નહીં. ભગવાન જ્યારે પ્રગટ થવાના હતા ને ત્યારે સત્સંગી જીવન ગ્રંથની અંદર બહુ વિસ્તારથી કથા આવે છે. જ્યારે ભગવાને ઋષિમુનિઓને વરદાન દીધું બદ્રિકાશ્રમની અંદર કે હું તમારા રક્ષણને માટે આ ધરા ઉપર અવતાર ધારણ કરીશ, પછી વૃંદાવનની અંદર ધર્મદેવ, ભક્તિ માતા અને ઋષિમુનિઓએ ભગવાનનું અનુષ્ઠાન ને તપ કર્યા છે. એ તપના ફળ સ્વરૂપે ભગવાને એમને દર્શન દીધા. સત્સંગી જીવનની અંદર વિસ્તારથી લખ્યું છે અને વરદાન દીધું કે આ જે શ્રાપ છે જેમ અમારી ઈચ્છાથી થયો હતો, અને અમારે નિમિત્ત એક ઊભું કરવું હતું કે આ ધરા ઉપર ધર્મના સંસ્થાપનને અર્થે, ભક્તિના સંસ્થાપનને અર્થે, અમારે મુમુક્ષુના કલ્યાણને અર્થે પ્રગટ થવું છે, સદ્ધર્મની સ્થાપના કરવી છે. એટલા માટે મહારાજ કે અમે તમારે ત્યાં આવશું. ધર્મદેવ, ભક્તિ માતાને બધાને આશ્વાસન આપ્યું. કથા બહુ વિસ્તારથી છે. કીધું કોઈને જાણ ન કરશો, છતાંય ધર્મદાદા ભક્તિ માતા ભોળા ભાવ્યા. ધર્મકુળ ભોળું ને, અમને બધા ભોળા છીએ વાત સાચી, પણ મૂર્ખ સાબિત કરવા પ્રયત્ન કરે છે. મૂર્ખ નથી અમે, ન બોલીએ એનો અર્થ એ નથી ખબર નથી અમને. અમે એટલા માટે ન બોલીએ, અમે છોરું કછોરું જાણતા હોઈએ કે આ છોરું છે ને કછોરું થતું હોય, એટલે અમે ઘણી વખત અમે મૌન રાખતા હોઈએ, પણ ખબર બધી પડતી હોય. ભોળા છીએ, મૂર્ખ નથી. આ વાત સમજો. અસ્વસ્થતામાં મળ્યા, ધર્મદેવને કીધું ક્યાંથી આવો છો, કીધું બધી વૃત્તાંતથી વાત કરી, અમે વૃંદાવનથી આવીએ છીએ, અને આ રીતે અમને ભગવાનનું તપ કર્યું, ભગવાને અમને વરદાન દીધું છે. આ વાતનું જેવું આસુરી તત્વોને ખબર પડી, શ્રીમદ સત્સંગી જીવન એમ કે અસુરોએ ભેગા થઈને બધાએ મિટિંગ કરી, અને મિટિંગ કરીને શું નિર્ણય કર્યો કે આપણે આ ધર્મનું, ભગવાન પ્રગટ થઈને ધર્મનું સ્થાપન કરે એ પહેલા અધર્મના મૂળ એટલા ઊંડા નાખી દો કે ભગવાન મથીને થાકી જાય તો પણ એ અધર્મના મૂળ ઉખડે નહીં. ત્યારે એમ થયું કે હવે કેવી રીતે અંદર પ્રવેશવું. કારણ કે આમ તો દરેક યુગની અંદર ભગવાને, જેમ ભગવાન રામચંદ્રજી પધાર્યા, ધર્મનો ઉપદેશ કર્યો, ભગવાન કૃષ્ણ આ ધરા ઉપર પધાર્યા, ગીતાજીનો ઉપદેશ કર્યો, ભાગવતનો ઉપદેશ કર્યો. તો એ રીતે ભગવાને સત્સંગનો, ધર્મનો ઉપદેશ તો કરેલો છે, અને હવે ઘણી બધી પ્રજા જાગૃત પણ છે. તો અધર્મ કે અમે કેવી રીતે એમાં પ્રવેશ કરશું. ત્યારે એમની મિટિંગની અંદર એવો નિર્ણય લેવાનો કે આપણે છે ને એમને થઈને જો પ્રવેશ કરશું ધર્મની સામે, જો અધર્મના સ્વરૂપે જ આપણે પ્રવેશ કરશું ને તો આપણને કોઈ એન્ટ્રી નહીં આપે. એટલે શું કે આંચળો ઓઢો ધર્મનો. કોઈ એમણે લખ્યું છે એમાં કે કોઈ મામા થયા, કોઈ કાકા થયા, કોઈ ફુવા થયા, કોઈ હગા થયા, કોઈ મિત્ર થયા, એમ સ્વરૂપ બદલીને અધર્મે અંદર ધીમે ધીમે પ્રવેશ કર્યો. અને આજે પણ એવા અધર્મીઓ સત્સંગની અંદર પ્રવેશ કરવા પ્રયત્ન કરે છે, અને ઘણે કરી દીધા છે. પણ જો હરિભક્તો જાગૃત રહેશે, આ વાત સમજવા જેવી છે, જો હરિભક્તો જાગૃત રહેશે, એને ઓળખશે તો એનાથી છેટા રહેશે, તો એને બળ નહીં મળે. અને જો આપણે પછી જેમ ઘણી વખત કહીએ છીએ અમારે તો બધુંય ખપે, જો બધુંય ખપે એવું જો રાખશું, અથવા તો અમારે કોનો વિરોધ કરવો, અમારે તો આય ચાલે ના ચાલે, અધર્મ ને ધર્મને બંનેને પોષણ આપશો તો એની અંદર ધર્મનું પોષણ, કારણ કે એક તો યુગ પ્રભાવ છે, અધર્મનું પોતાનું ચારિત્ર્ય એવું છે, કારણ કે એને મર્યાદા નથી, એને કોઈ મર્યાદા નથી. એટલે એને અધર્મ આચરણમાં કોઈ નહીં. મારે કદાચ કોઈ મૂર્તિ પ્રતિષ્ઠા કરવી હોય ને તો હું 7 એના વિધાનો જોઈશ કે ભાઈ આ શાસ્ત્રની અંદર આ મર્યાદાઓ બતાવી છે, આ વિધિ બતાવ્યો છે, આ રીતે ભગવાન આ ધરા ઉપર આ ચોગડિયાની અંદર, આ સ્થિર લગ્નની અંદર, આ યોગ કર્ણની અંદર ભગવાનને આ વિધિથી અમારે પધરાવું, 33 તંત્રો કીધા છે, એમાંથી કયું લાગુ કરીને કેવી રીતે, આ બધું વિધાન જોવું પડશે. કારણ કે નિર્માણ કરવું છે, અને જેને પાડી નાખવું છે, કોદાળી લેવી છે, અને કરપિયો લઈને કે છીણી હથોડી લઈને ઉખાડી લેવા છે, કોઈ મુહૂર્ત જોવું નથી, કોઈ વિધિ કરવો નથી, એના માટે સહેલું છે. તો સત્સંગની અંદર વાલા ભક્તો જાગૃતિ એટલા માટે જરૂરી છે. ખંડન કરવું બહુ સહેલું છે,
પણ મંડન કરવું હોય ને તેના માટે તો આપણે જો અને આપણે તો એ તૈયાર છે. ભગવાન સ્વામિનારાયણે નંદ સંતોએ એવા પાયા નાખ્યા છે, જો એને આપણે જો બચાવી લઈએ ને તો આ જીવનની અંદર યાવત ચંદ્ર દીવા કરો આપણી પેઢીઓ સત્સંગની અંદર રહીને પોતાનું કલ્યાણ સાધ્ય કરી શકે એવો દિવ્ય સંપ્રદાય મહારાજ સ્થાપી ગયા છે. પણ આપણી ક્યાંક ને ક્યાંક ભૂલોના કારણે, ક્યાંક વેવલયના કારણે, અથવા તો આપણી ક્યાંક મહત્વાકાંક્ષા, માન પાન સન્માન અપેક્ષાઓ, એના કારણે આપણે ત્યાં મૌન રાખીએ છીએ. જ્યારે અધર્મની સામે તમે મૌન રાખો ને એટલે અધર્મને પોષણ મળે છે. મૌન દ્વારા પણ પોષણ મળે છે, અને એ પોષણ દ્વારા એ ધર્મની હાનિ કરશે, અને ધર્મની હાનિ કરશે ભગવાન સ્વામિનારાયણનો દાખલો એળે જશે. જગત કદાચ આખું મહારાજ કે નામ લેતું થશે ને, પણ ઉપર છલ્લું નામ હશે, એની અંદર ભગવાનનો રાજીપો નહીં હોય, કારણ કે ભગવાનની આજ્ઞા લોપીને ભગવાનના ધામમાં કોઈ જવાને સમર્થ નથી. આ જાગૃતિની વાત છે, અને સત્સંગની અંદર આજે એની બહુ આવશ્યકતા છે. એટલે આ વાત કરવી પડે. આપણે ખરેખર તો શાકોત્સવ નિમિત્તે એકત્રિત થયા છીએ, અને શાકોત્સવનો મહિમા એટલા માટે મહારાજ કીધું, જીવાત્માને સંતોએ કેમ દાખલો કર્યો ગામડે ગામડે વિચરણ કરી. નહીતર આજે કોઈ પણ સંતોને એનું કલ્યાણ કરવું હોય તો એ ઘરે બેસીને ભગવાનનું ભજન કરે તો કલ્યાણ થાય કે ન થાય? તમે બધા હરિભક્તો છો, તમે ઘરે બેસીને માળા કલ્યાણ ભજન કરો, થાય કે ન થાય? અમે પણ અમારા ઘરે બેસીને ભગવાનનું માળા જપ તપ વ્રત જે અમારી શક્તિ પ્રમાણે કરીએ, તમારું કલ્યાણ થાય કે ન થાય? પણ મહારાજે જવાબદારી મૂકી કે અમે જે દાખલો કર્યો છે એ દાખલો કેવળ વ્યક્તિગત કલ્યાણ માટે નહીં, પણ સામાજિક કલ્યાણ માટે અમે કર્યો છે. માટે એની જાળવણી કરવી, એની રક્ષણ કરવું, એની સંભાળ લેવી એ આપણી ફરજ છે. અને ફરજ સમજીને આજે જ્યારે આવા ઉત્સવ નિર્માણ થતા હોય, મહારાજે દિવ્ય લીલા 200 વર્ષ પૂર્વે જે લોયાની અંદર કરી એને એક નિમિત્ત બનાવ્યું કે જે આમ તો ભગવાનના દરેક ઉત્સવ આપણા માટે ઉત્સવ રૂપે જ આપણે વર્ષો વર્ષ મનાવીએ છીએ. પછી દિવાળી હોય તોય ભલે, રામનવમી હોય તોય ભલે, હરિજયંતિ, જન્માષ્ટમી, શિવરાત્રી, આ બધા પ્રસંગો આપણે એટલે ધામધૂમથી ઉજવીએ છીએ કે આપણને સ્મૃતિ થઈ આવે કે આપણી સંસ્કૃતિ શું છે, આપણા સંસ્કારો શું છે, આપણે ભગવાનને કેમ ભજવાના છે, આપણી રીત ભાત શું છે, આ બધું આપણને સ્મૃતિ થઈ આવે. આજે પણ એ પ્રસંગને યાદ કરીને આજે આપણે ભગવાનનો અહોભાવ મહિમા સમજવા માટે આપણે આ દાખલો કરીએ છીએ કે મહારાજે 200 વર્ષ પૂર્વે લોયાની અંદર જે દિવ્ય શાકોત્સવ કર્યો, સંપ્રદાયના ભક્તોએ તો અનેક વખત આ કથા સાંભળી છે, અને વર્ષો વર્ષ આપણે પણ આ કથા કરીએ છીએ. પણ એ પ્રસંગને યાદ કરવો જરૂરી છે કે મહારાજે જ્યારે એ 60 મણ રીંગણનો મહારાજે શાક વઘાર્યું, અને 12 મણ દ્વાદશ એકાક્ષરી તો છે વઘારમાં, 12 મણ ઘીનો મહારાજે વઘાર કર્યો. અંદર 60 મણ ઈણા 4 ચીરિયા કરીને બધા મસાલા અંદર ભરીને મહારાજ એની અંદર તપેલામાં મૂક્યા. અને જેમ એ રીંગણ મહારાજ જ્યારે ચડતા ત્યારે એમાંથી સુગંધ વરાળ ઉઠે ને, ત્યારે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે દ્વાદશે એકાક્ષરી છે વઘારમાં, જોવા આવ્યા શિવ બ્રહ્મા તજી નાખજો. દેવતા લોકથી દેવતાઓને એમ થયું કે આ મૃત્યુલોકના જીવાતમાં આવો સરસ લાભ ખાટી જાય છે, અમે ન રહી જઈએ. ભગવાન દેવતાઓ પણ એ પ્રસંગના આસ્વાદ માણવા માટે, દર્શન કરવાને માટે આવ્યા. અને એ પ્રસંગની અંદર મહારાજે દિવ્ય ચરિત્ર કર્યું હતું, માનુષી, પણ એની અંદર અલૌકિકતા કેવી હતી વાલા ભક્તો બતાવું તમને. મહારાજે કર્યું મનુષ્ય ચરિત્ર કર્યું એવું કે મહારાજે હળદર મસાલા વગેરે જે અંદર મરી મસાલા નાખે, અને પછી એ હાથ પોતાના ધોતી ઉપર મહારાજ લુએ, અને ધોતી ઉપર જ્યારે લુએ એટલે ધોતિયું થઈ ગયું પીળું. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, હલ્દીવાલા હાથ લુવે નિજ ધોતીએ, પીળે પટ શોભે પરિબ્રહ્મજો. ભગવાન પ્રેમાનંદ સ્વામીને કેવો ભાવ ઉત્પન્ન થયો કે ભગવાન પીળું પીતાંબર પહેરીને ધારણ કરીને ઊભા હોય ને એવા દિવ્ય દર્શન અમને થાય છે. પણ પ્રેમાનંદ સ્વામીને આ વાત સમજાણી કે આ કોણે સમજાશે? જેને ભગવાનનો પ્રગટ ભાવ છે, એને જેને ભગવાનનો પ્રત્યક્ષ નિક્ષે છે, એને જેને ભગવાનનો આશ્રય દ્રઢ છે, એવા જ્ઞાન છે, સમજણ છે, એને એવો થાય કે આ પીળું પીતાંબર પહેરીને ભગવાન ઊભા છે. પામર જીવને કેમ ખબર પડશે કે આ એને તો એમ જ દેખાય ધોતિયું પીળું કર્યું. અમે ઘણી વખત વાત હમણાં જ મેં કાના તળાવમાં પણ કીધું, ભગવાન કૃષ્ણચંદ્રનું વર્ણન આવે, મહારાજા ધીરાજ આપણે એમ કહીએ દ્વારકાધીશ, ત્યારે મહારાજને મુગટ ધારણ કર્યા છે, હાથમાં બાંસુરી છે, મારે મોરપીંછ છે, આ બધું વર્ણન કરીએ ને. પણ આમ ખભે કામળી નાખીને હાથમાં દંડીઓ લઈને મહારાજ ગાયો ચરાવવા જતા ભગવાન કૃષ્ણ, એવું વર્ણન આવે તો કોણે એમ થાય કે પરબ્રહ્મ પુરુષોત્તમના ગાયો ચરાવે? આ તો ગોવાળ છે. અને એ વખતે શિશુપાળ આદિને એવા જ ભાવ હતો ને, આ તો ગોવાળ છે, એને ભગવાન મણાના નહોતા. એવા આસુરી તત્વો ત્યારે હતા ને અત્યારે છે કે જેને ભગવાન મનાતા નથી. ભગવાન મનાય તો એની મર્યાદા ને એનો અહોભાવ એની અંદર હોવો જોઈએ, અને નથી એટલે ભગવાન નથી માનતા. એક ઉપચારનો પોતાનો વસ્તુ માને છે કે સાધન છે કે જેના માધ્યમથી લાભ લેવો છે. ત્યારે ભગવાને જ્યારે આ ચરિત્ર કર્યા, પોતાના હળદરવાળા હાથ મારા ધોતી ઉપર લુવે, આ મારા ચરિત્ર કરે ને બનવાકાળ બન્યું એવું કે તે વખતે ચરોતરથી કાશીદાસ, કાનદાસ વગેરે પાટીદાર ભક્તો ભગવાનના દર્શને આવેલા. અને એ જ્યારે ભગવાનના દર્શને આવ્યા ને ભગવાનને આ ચરિત્ર કરતા જોયા, ભગવાન પણ આનો નિશ્ચય ન રહ્યો.
મનુષ્ય ભાવ આવી ગયો અને મનની અંદર શંકા થઈ કે આને પરબ્રહ્મ પુરુષોત્તમ કેમ કહેવાય, ભગવાન કેમ કહેવાય, આને તો માણસ જેટલો વિવેક નથી, આને તો એટલું કોઈ હોય તો રૂમાલ રાખે, ગમછો રાખે, ગાભો રાખે, પદૈયું રાખે, એની અંદર હાથ લૂવે, આ પહેરેલા કપડા ઉપર હાથ લૂવે છે. અને આવો જ્યારે મનની અંદર સંકલ્પ ને શંકા થઈ એટલે ભગવાનના દર્શન કર્યા વગર કે આપણે ભૂલા પડ્યા લાગીએ છીએ એમ કરીને પાછા વળ્યા. ભગવાનની દ્રષ્ટિ પડી. ભગવાને સંતોને પૂછ્યું કે કોઈ તરસ્યો હોય ને કુવા કાંઠે આવે અને તરસ્યો પાછો જાય એને કેમ ગણવો? ત્યારે સંતોએ કીધું મહારાજ એ તો અભાગ્યો કહેવાય ને, આટલી મહેનત કરીને, પુરુષાર્થ કરીને, આટલી લાંબી મંજિલ કાપીને નદી કાંઠે, કુવા કાંઠે પહોંચ્યો હોય અને તરસ્યો પાછો જાય, આનાથી મોટો અભાગ્યો કોણ કહેવાય? ત્યારે સંતોએ, મહારાજે કીધું જો ઓલા ભક્તો અમારા દર્શને છેક ચરોતરથી અત્યારે આવ્યા છે પણ અમને મળ્યા વગર પાછા જાય છે. પ્રેમાનંદ સ્વામી મહારાજના સખા ભક્ત, રમૂજ કરવાનો અધિકાર ભગવાન સાથે. એટલે પ્રેમાનંદ સ્વામી મહારાજને ધીમે રહીને કીધું મહારાજ અમે એમનો વાંક નથી, વાંક તમારો છે. મહારાજ કે અમારો શું વાંક છે? અમે તો જો તમારા માટે રસોઈ બનાવીએ છીએ, શાક વઘારીએ છીએ, હમણાં તમને પ્રસાદ આપશું, તમને રાજી કરશું, અમે તો તમારા માટે મહેનત કરીએ છીએ, અમારો શું વાંક છે? ત્યારે સંતોએ મહારાજને વિનંતી કરીને કીધું મહારાજ અમે જ્યારે કથા કરતા હોઈએ ને તમારા ઐશ્વર્ય પ્રતાપના વર્ણન કરતા હોઈએ, મહારાજના સ્વરૂપના, જે મહારાજના શણગારના વર્ણન કરતા હોઈએ, મહારાજે સોનેરી સુરવાળ પહેર્યો છે, જરિયાની જામો પહેર્યો છે, કમરમાં કટિબંધ છે, પગની અંદર તોડા છે, હાથમાં વેડ વીંટીઓ ધારણ કરી છે, માથે 3 ચોગડાની પાક ધારણ કરી છે, અમે આવું બધું વર્ણન કરતા હોઈએ. તાબેથો લઈને ઊભા હોય એવું વર્ણન અમારે કથામાં ન આવે. અને આ તમે તાબેથો લઈને ઊભા છો, કોણ વિશ્વાસ કરે કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તાબેથો લઈને ઊભા છે? આવું કોઈ વિશ્વાસ કરે? તો કે મહારાજ આ પામર જીવ એમાંય જે એકાંતિક મહામુનિ સમજે મર્મ જો. પ્રેમાનંદ સ્વામી લખ્યું જો કોઈ જ્ઞાની હોય, મહાપુરુષ હોય, ભગવાનનો જેને દ્રઢ નિશ્ચય હોય, એને મહિમા હોય તો એ તમારા દર્શનમાં દિવ્યતા જુએ. બાકી આ માયિક જીવાતમાં કઈ રીતે તમારો આ માયાને પાર પામી શકે? એટલે મહારાજને અતિ વિનંતી કરી એટલે પછી મહારાજ બહુ રાજી થયા અને મહારાજે સંતોની વિનંતીને ધ્યાનમાં રાખી અને ભક્તોને કીધું કે કાશીદાસ કાનદાસ તમે જે જોવા માટે આવ્યા છો જોઈને જાઓ. અને ભક્તોએ પાછળ વળીને જોયું ત્યારે મહારાજે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરે. આ એ દિવ્ય શાકોત્સવ છે. વર્ષો વર્ષ આપણે એને વાગોળતા રહેવું પડે. આપણે ભલે એમ થાય અમે જાણીએ છીએ પણ મહારાજે કીધું જો સિદ્ધ દશાને પામ્યા હોય, ત્રણેય અવસ્થાની અંદર ભગવાન સાથે વાતો કરતા હોય એવી સ્થિતિને પામ્યા હોય તો પણ ભગવાને જે અવતારોને વિશે, જે સ્થાનકોને વિશે, જે લીલાઓ કરી છે એ સ્થાનકોને અને લીલાને અવશ્ય સંભાળવી અને એ પોતાના કલ્યાણને અર્થે સંભાળવી. જો એમાંથી અંત સમયે જો કોઈ પ્રસંગ યાદ આવી જાય, એમાંથી કોઈ ઝાંખી આપણને સ્મૃતિ થઈ આવે, એમાં ઉપસ્થિત રહેલા સંતો ભક્તોના માધ્યમથી જો ભગવાન આપણને યાદ આવી જાય, મહારાજ કે જન્મ જન્માંતરના એના કર્મના બંધન કેમ ન હોય, અમે એમાંથી મુકાવી અને જીવાત્માને અમારા ધામની પ્રાપ્તિ કરાવીએ. આવી સુંદર સિદ્ધિ થાય એના માટે મહારાજ કે આવા ઉત્સવો છે. ભગવાને જે અવસ્થાઓ કરી, જે લીલાઓ કરી, જે સ્થાનકોને વિશે એને નિત્ય સંભાળવીને. એટલે આપણા સનાતન ધર્મની અંદર આ પરંપરા છે કે ભગવાને જે ચરિત્રો કર્યા છે એને આપણે ઉત્સવના રૂપમાં ઉજવીએ છીએ. આજે એ જ પરંપરાની અંદર આપણો આ શાકોત્સવ, આ ગરડા દેશનો, એની અંદર આમ તો ઘણા ભક્તોની ઈચ્છા હોય અમારે ગામ સંતો આવે, અમારે ગામ ધર્મકુળ આવે અને અમને કંઈક સત્સંગનો લાભ મળે. પહેલાના એવા સમય હતા ત્યારે ગામડાઓમાં પરિસ્થિતિ ઓછી હતી એટલે ઓછા પ્રસંગો થતા, પણ મોટા શહેરોમાં થાય તો પહોંચી વળાતું. હવે ગામડે હરિભક્તોને એવો ભાવ જાગૃત થયો છે અને ભગવાને સુખી એટલા કર્યા છે. અને બાલા ભક્તો તમે પોતાના હારું વાપરો એની ના નથી, પણ વેઠ હારું વાપરો ને એના કરતાં થોડું ઠેઠ હારું વાપરીએ હારું. આ વાત જરૂરી છે. આજે આનંદ એ થાય આપણે પોતાના ઘર સારા બનાવો, સારી ગાડી રાખો, સારા કપડાં પહેરો, સારું ખાઓ પીઓ, બહુ આનંદની વાત છે. ભગવાન તમને હજારો ગણું આપે ને હજારો એનું સુખિયા તમે થાવ એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ. પણ આ બધું નાશવંત છે, આનો વિચાર રાખો. આપણે શાશ્વત એવા સુખની પ્રાપ્તિ માટે જો દાખલો કરતા હોઈએ ભગવાનને અર્થે કંઈક કરવું. આપણે ભગવાનની જ્યારે સેવા કરતા હોઈએ, ભગવાનની પૂજા કરતા હોઈએ, ભગવાનના ઉત્સવ થતા હોય, ભગવાનના મંદિરની સેવાનો ભાવ આવે ત્યારે હમણાં જેમ આપણે અહીંયા સંકલ્પ કર્યો, સંતોએ જે જાહેરાત કરી કે આપણે અહીંયા આગળ ભગવાનના રસોડા થાળને એના માટે સેવા માટે સંતો કે પૂજારી રહેતા હોય એના માટે વ્યવસ્થાનું જ્યારે ભાગ કરીએ છીએ તો આ ભગવાનના સંબંધી કાર્યની અંદર યત્કિંચિત આપણે થોડો ઘણો જો ફાળો આપશું અથવા તો આપણે સહકાર આપશું ને તો આ આપણા ઠેઠનું બંધાશે ભાતું. આ માત્ર આપણે જગતનું બનાવેલું હશે તો રહી જશું, પછી એરું થઈને ફરવું પડશે. અહીંયા જો મમત્વ થયું ને તો એરું થઈને ભટકવું પડે. પણ જો આની અંદર મમત્વ થયું ને આ મારું મંદિર થાય છે, આ મારો સત્સંગ છે, આ મારા ભગવાન છે, મારા સંતો છે, મારા હરિભક્તો છે, આવો ભાવ રાખીને જ્યારે કામ કરીએ ને મહારાજ કે તમને ઈચ્છા હોય ને મહારાજ કે બળાત્કારે તમને ધામમાં લઈ જશું. આ શબ્દ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં વાપર્યા છે. બળાત્કાર એટલે પરાણે તમારે ન ઈચ્છા હોય તમે ન. ઘણા જો મહારાજને આપણે સત્સંગમાં એવા પ્રસંગો બન્યા કે મહારાજના વખતની અંદર એક કોઈ મંદિરનું કામ થતું હતું ને એક ડોશીએ ગારો લીપ્યો, અંદર છાણને ગારો કરીને લીપણ કર્યું. પહેલાના જમાનામાં ફ્લોરિંગ થતા નહીં, લીપતા તો લીપણ કર્યું હતું. એઠાને મજૂરી લીધી હતી. એ ડોશીનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન એને તેડવા આવ્યા. ઓલી ડોશી કે મહારાજ મેં તો તમને કોઈ દર ભજ્યા નથી, મને કેમ તેડી ગયા? કે
કે મને કેમ તેડવા? તો કે તે મારા મંદિર માટે આ સેવા કરી. મહારાજ મેં સેવા નહોતી કરી, મેં તો 8 આના મજૂરી લીધી હતી. અરે પણ મારા મંદિર માટે કરી હતી ને, એમાં હજારો હરિભક્તોને સત્સંગનો યોગ થવાનો, અને એમ શાસ્ત્રમાં લખ્યું છે કે તમે જે આવા કાર્યની અંદર સત્કાર કર્યો ને એમાં આખી જિંદગી ને આખું જીવન જે ભક્તિ થાય ને એનો 10મો ભાગ દાતાને મળે. તમે જેટલું કર્યું હોય ને એનો 10મો ભાગ તમને પુણ્ય મળે. તો એવું કરેલું પુણ્યના સંચિતના પરિણામ સ્વરૂપે મહારાજ કે મારે તેને ધામમાં તેડવી છે. તો આવો ભાવ જો આપણે રાખીને કામ કરીએ ને તો ભગવાન રાજી થાય. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ આ શાકોત્સવનું નિમિત્ત આપણા સત્સંગની જાગૃતિ માટે છે, સત્સંગની મજબૂતી માટે છે, ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોને સમજવા માટે છે, અને એનાથી વિશેષ ભગવાનનો રાજીપો આપણા ઉપર ઉતરે. એટલે યત્કિંચિત આપણને કંઈ નાની મોટી ધૂળબૂળ જામી હોય ને, કારણ કે યુગ પરિવર્તન થતા અથવા તો યુગ પ્રભાવ થતા જીવનની અંદર ઘણી વખત આપણને શંકાઓ થઈ હોય. મહારાજ કે ધૂંધવાય ને નકામું, કાં તો બળી જાય. લાકડા હોય ને, લાકડું જો આખું હોય ને તો થાંભલામાં કે કંઈક કામમાં આવે, તમારે ટેકા દેવામાં કામ આવે, અને કાં તો બળી જાય અથવા તો એની અંદર આગ પૂરી લાગી જાય તો તાપવામાં કામ આવે. પણ ન બળે ન ઓલવાય તો એ ધૂંધવાયા કરે, ધુમાડો કર્યા કરે. ધુમાડો છે ને મૂંઝવે. ધુમાડો શું કરે? મૂંઝવે. એમ આપણા મનની અંદર પણ ક્યારે કોઈ શંકા કે કોઈ કુશંકા ઉત્પન્ન થાય ને તો શાસ્ત્રનો આશ્રય લેજો, શિક્ષાપત્રી ખોલજો ને વાંચજો, વચનામૃત ખોલજો ને વાંચજો, દેશ વિભાગનો લેખ સત્સંગીજીઓ ને વાંચજો, અને એમાં જે આપણને માર્ગ બતાવ્યો ને એ માર્ગને અનુસરજો. આ મૂંઝવણના પરિણામ અંત કરવાનો મહારાજે ઉપાય બતાવ્યો છે. મહારાજ કે જાણતા હશો તો અંતરમાં કોઈ દિવસ પ્રશ્ન થશે ને તો તમને જવાબ મળશે. તો આવી રીતે આપણને સત્સંગના માધ્યમથી ભગવાનના સિદ્ધાંતોને જાણવાનો, ભગવાનનો મહિમા સમજવાનો અવસર મળે, એના માટે આપણે ઉત્સવ કરીએ છીએ. ખરેખર વર્ષો વર્ષ મેં કીધું એમ બધા ભક્તોની ભાવના હોય પણ બધી જગ્યાએ પહોંચી વળવું સંભવ નહોતું. એટલે પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞાથી એક એવો રસ્તો કર્યો કે દરેક વિસ્તાર વાઇઝ આપણે સત્સંગ કરીએ. 5, 25, 15 ગામના હરિભક્તો ભેગા થઈને એક જગ્યાએ ભેગા થઈને ઉત્સવ કરે તો એમને 25 ગામના હરિભક્તોને લાભ મળે. બીજા વખતે આજે આ ગામને લાભ મળે, બીજા વર્ષે બીજા ગામને લાભ. પણ એ વિસ્તારમાં દર વર્ષે એકાદ પ્રસંગ થાય કે એ વિસ્તારને પોષણ મળ્યા કરે અને નવપલ્લવિત રહે, એના ભાવ સાથે આપણે શાકોત્સવ યાત્રા શરૂ કરી હતી. આજે ભગવાન ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજની કૃપાથી એ નિર્વિઘ્ન ચાલી રહી છે. તમારા બધાનો તમે બધા લાભ લો છો ને, કારણ કે અમે તો બોલીએ, તમે સાંભળો ને બોલું કોણી સામે. આ તકલીફ અહીંયા છે. એટલે તમે બધા પણ જે આતુરતાથી ખપ હોય ને તો આ થાય. ખપ બે હોય, અમને ખપ છે કે હરિભક્તોને રાજી કરવા છે, એમ હરિભક્તોને ખપ હોવો જોઈએ કે અમારે કંઈક મેળવવું છે. જો તમારો ખપ હોય તો અમારું પીરસેલું કામનું, ભૂખ વગરનું પીરસેલું શું કામનું? એમ તમારી ભૂખ છે ને અમને પીરસવાનું તાન છે. મહારાજને પ્રાર્થના કરી આવીને આવી તમારી ભૂખ રહે ને આવું અમને તાન રહે. બરાબર, આ મહારાજને એ જ પ્રાર્થના કરીએ કે તમારી ભૂખ અકબંધ રહે અને અમને જે પીરસવાનું તાન છે અકબંધ રહે. તો આપણો સત્સંગની અંદર આ ચોક્કસ આનો મહારાજનો રાજીપો આપણા પર ઉતરે. એ જ ગોપીનાથજી મહારાજના ચરણારીંદમાં પ્રાર્થના કરીએ. આ શાકોત્સવ પ્રસંગની અંદર પ્રત્યક્ષ પરોક્ષ જે ભક્તોએ સેવા કરી છે, નામી અનામી તમામને, અને આ મંદિરના નિર્માણ કાર્યની અંદર જેને સેવા કરી છે એવા તમામ ભક્તજનોને અંતરથી અમે ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદ આપીએ છીએ. ભગવાન તમને એવી બળબુદ્ધિ શક્તિ આપે. હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજ તમારા સૌ ઉપર ખૂબ રાજી રહે એવી ભગવાનના ચરણારીંદમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાનંદ સ્વામી મહારાજ.